અને આ ખરેખર જો આપણે સમજીએ તો કોઈ આમાં ભાજપ કોંગ્રેસ કાંઈ છે નહીં. અને આપણા હેતુ માટે આગળ ઘડીક પહેલા એક ભાઈએ વાત કરી હતી કે અહીંયા આપણે જે કાંઈ આપણને આવીને જગાડે છે એમ આપણે પોતે જાગવું જરૂરી છે. અને આપણો અવાજ અને સત્યમેવ જયતે છે. આપણો અવાજ અત્યારે આપણે જો નહીં બોલી તો આપણું કોઈ સાંભળશે નહીં. એટલે આપણે આમો બોલતા રહેજો, પડકારો આપજો, શિયાળો પડકાર. એટલે આ રીતે અમને સાંજે અમારા સરપંચ ધરુભાઈએ કહ્યું કે આપણે આ બાબતે જવાનું છે, તો મેં કીધું હાલો આપણે જઈએ. અને આજે આપણે આ ખેડૂતો આપણા લોહીના આંસુ આગળ વાત કરીને કે ભાઈ આ લોહીના આંસુ છે, આપણે કેમ મહેનત કરી, કેટલું ખાતર નાખ્યું, કેટલી દવા છાંટી, અને જયારે કુદરત રૂઠો હોય અને આપણા હાથમાં કાંઈ ના આવ્યું હોય તો આપણે કોની પાસે માગણી કરી? સરકાર પાસે. કોની પાસે? સરકાર જ આપણી માય બાપ. હા, અને આપણે જો અત્યારે સરકારને આપણે કહી કે ભાઈ અમને આ નુકસાની થઈ છે તો તમે અમારી સામે નજર કરો. હવે આથી વિશેષ હું